જેતપુરના બેવાસામાં ઘઉંના ખેતરમાં ભીષણ આગ લાગી। 12 વીઘાના ખેતરમાં ઘઉંના પાકમાં આગ લાગી। આગ લાગતા લાખો રૂપિયાના ઘઉં બળીને ખાખ થયા। ખેતરની બાજુમાં રહેલા ટીસીમાં વિસ્ફોટ થયા પછી આગનો બનાવ બન્યો। ખેડૂતનો ઘઉંનો તૈયાર થયેલો પાક બળી ગયો। પીજીવીસીએલની ટીમ પહોંચી ઘટના સ્થળે અને પહોંચીને સર્વે કર્યો। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। જેતપુરથી સામે આવ્યા છે કે જ્યાં ટીસીમાં આગ લાગી અને શોર્ટ સર્કિટના કારણે જે આગ છે એ ખેતરમાં લાગી। તૈયાર જે ઘઉંનો પાક છે એ પાક બળી ગયો। નુકસાન તો સાહેબ અત્યારે બધું પૂરું થઈ ગયું। જીબી ના આપણે ટીસી પાછળના ભાગમાં આવે ત્યાં ટીસી માં અવાજ આવતા નીચે તીખારા પડ્યા અને ત્યાંથી ઘઉં વાળું ઉપડ્યું અને આગળ આવતા સીધું અમારા ઘઉં વાળામાં ઘઉંમાં આવી ગયું। એટલે 12 વીઘાના ઘઉં હતા બરીને ખાક થઈ ગયા। અત્યારે એમાં કાંઈ લેવા પડવું નથી, બધું પૂરું થઈ ગયું। હા, પીજીવીસીએલ ના સાહેબ બુસા સાહેબ ને એ બધા આવેલા છે અને સર્વે કરે છે। માંગ તો સાહેબ હું હોય અમારે જેવા બોમ્બે સુપરના સરબતી ફાઉન્ડેશન વાવેલા હતા એટલે બિયારણના ભાવ ઊંચા થઈને અમે બિયારણ લીધું હતું એટલે એ લોકો પાછા ખરીદી કરે એટલે અમને ભાવ પણ વળતર પણ ઊંચું મળતું હોય કે આપણે ફાઉન્ડેશન કર્યું છે તો એના ભાવ પણ અમને ઊંચા આપે કારણ કે અમે રોગિંગ ના અંતે બધું એમાં કરી આપીએ અને વ્યવસ્થિત ધ્યાન આપ્યું હોય અને ખર્ચો અમારે આમાં ઘણો લાગે। ઘઉંની અંદર 4-4.5 મહિને ઘઉં પાકે। નુકસાન 6.5-7 લાખ આજુબાજુ। જેતપુર મેવાસા પ્રેમગઢ રોડ ઉપર છે તે ખેડૂતના ખેતરમાં છે તે આગ લાગી છે। હું દ્રશ્યો બતાવવાના પ્રયાસ છે તે કરીશ। ખેડૂતના ખેતરમાં ઘઉંના પાકમાં છે તે આગ લાગી છે। દ્રશ્યો બતાવવાના પ્રયાસ છે તે કરીશ। પીજીવીસીએલના જે ટીસી માંથી છે તે તીખારા પડતા આગ લાગી છે જેથી 12 વીઘાના જે ખેડૂતના ખેતરમાં છે તે આગ લાગી છે। સંપૂર્ણપણે જોઈ શકાય છે કે આ ઘઉં છે તે બળીને છે તે રાગ થઈ ગયા છે। તાત્કાલિક અસરે છે તે પીજીવીસીએલ ની જે ટીમ છે તે અત્યારે હાલ પહોંચી છે ને ખેડૂતને અત્યારે હાલ ભારે નુકસાન છે તે અત્યારે હાલ જોવા છે તે મળી રહ્યું છે। 12 વીઘાના ખેતરમાં ઘઉં છે તે વાવ્યા હતા અને જેને લઈને જે પીજીવીસીએલ ની જે ટીસી માંથી છે તે તીખારા થતા આગ લાગતા ક્યાંક ને ક્યાંક જે ઘઉંનો પાક છે તે બળીને છે તે રાખ થઈ ગયો છે ને ખેડૂતને છે તે આ ઘઉંનો પાક થતા સંપૂર્ણપણે નુકસાન છે તે ભારે છે તે જોવા છે તે મળી રહ્યું છે। ધ્રુવ મારું, વીટીવી ન્યૂઝ જેતપુર।